શું આજે પણ તમે રાતના સમયે પીપળાના વૃક્ષ નીચે જતા ડરો છો? શું આજે પણ બિલાડી તમારો રસ્તો કાપે તો તમે ઊભા રહી જાવ છો? શું તમને ખરેખર લાગે છે કે લીંબુ મરચાથી નજર ઉતરે છે? તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ. રાતના સમયે પીપળો અન્ય વૃક્ષો કરતા વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. માટે તમે રાતના સમયે પીપળા નીચે સૂવો કે ઊભો તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, ગભરામણ થાય. પહેલાના લોકો જ્યારે રાતના સમયે પીપળા નીચે સૂતા તો તેઓને ગભરામણ થતી, શ્વાસ ન લેવાતો. તેઓ કદાચ કાર્બન ડાયોક્સાઇડ વિશે તો ન જાણતા, પણ તેઓને લાગતું કે આ ભૂતનો વળગાડ હોઈ શકે. જૂના સમયમાં લોકો ઘોડો કે બળદગાડીમાં મુસાફરી કરતા. જંગલી બિલાડીઓ રાત્રે રસ્તો કાપે ત્યારે તેમની ચમકતી આંખો જોઈને આ પ્રાણીઓ ડરી જતા. માટે તેઓ થોડી વાર ઊભા રહી જતા. માટે આ વસ્તુમાં કોઈ અપશુકન થાય એવું કશું નથી. આ વિષય પાછળનું સાયન્ટિફિક લોજિક એ છે કે લીંબુ અને મરચામાં સાઇટ્રિક એસિડ અને કેપ્સેસિન હોય છે. જ્યારે દોરો લીંબુ કે મરચાને વીંધે છે ત્યારે તેમાંથી જે ગંધ આવે છે તે કીટનાશક તરીકે કામ કરે છે, જે માખી કે મચ્છરને ઘરની કે દુકાનની અંદર આવતા રોકે છે. તમે એવું બી સાંભળ્યું હશે કે સૂર્યગ્રહણ વખતે ઉપવાસ કરવો પડે, ભોજનમાં ઝેર હોય છે. તે પાછળનું કારણ એ છે કે સૂર્યગ્રહણ વખતે સૂર્યના કિરણો ગેરહાજર હોવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે. પહેલાના સમયમાં તો ફ્રીજ પણ ન હતા, તેથી આ દિવસો દરમિયાન આપણા વડીલો ઉપવાસ કરતા, જેથી કોઈ રોગચાળો ન વધે કે કોઈ અન્ય શારીરિક તકલીફ ઊભી ન થાય. પરંતુ આ બધી બાબતોને પાપ પુણ્ય શુકન અપશુકનમાં શા માટે વણી લેવાય? કારણ કે તર્ક પ્રશ્નો પૂછે છે અને શ્રદ્ધા અનુસરતા શીખવે છે. સમાજની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે આપણા વડીલોએ લોજિકને પરંપરાનું રૂપ આપી દીધું. જે નિયમો આજના સમયમાં કદાચ અંધશ્રદ્ધા છે, તે હકીકતમાં નવી પેઢીમાં ડિસિપ્લિન, શિસ્ત લાવવાની એક રીત હતી. પરંતુ બદલાવ એ કુદરતનો નિયમ છે. માટે કોઈ પણ વાત, વિષય કે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કર્યા પહેલા તેના પર થોડું રિસર્ચ કરી લેવું આપણા માટે ફાયદાકારક છે. આ વિષય પર તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો.